ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 44. બોગાર્ટ્સની સામાજિક અંતરતુલામાં કુલ કેટલા કથન હોય છે? જવાબ બી 7. સમજૂતી. બોગાર્ટ્સની સામાજિક અંતરતુલામાં કુલ 7 કથન હોય છે. 45. બોગાર્ટ્સની સામાજિક અંતરતુલામાં જેમ જેમ વ્યક્તિ પ્રયોજય દ્વારા પ્રથમથી 7 ક્રમ તરફ આગળ વધવામાં આવે છે તેમ સામાજિક ઘનિષ્ઠતાની માત્રા. જવાબ બી ઘટે છે. સમજૂતી. જેમ જેમ વ્યક્તિ 7 ક્રમ તરફ આગળ વધે છે તેમ સામાજિક ઘનિષ્ઠતાની માત્રા ઘટે છે. 46. કોઈ વ્યક્તિ વસ્તુ કે ક્રિયા તરફ ધ્યાન આપવાની, આકર્ષિત થવાની કે સંતોષ પામવાની આપણી પ્રવૃત્તિ એટલે? જવાબ ડી અભિરુચિ. સમજૂતી. અભિરુચિ એ કોઈ વ્યક્તિ વસ્તુ કે ક્રિયા તરફ ધ્યાન આપવાની, આકર્ષિત થવાની કે સંતોષ પામવાની પ્રવૃત્તિ છે. 47. નીચેનામાંથી અભિરુચિ શું નથી? જવાબ બી મનોવલણ. સમજૂતી. અભિરુચિ અને મનોવલણ બંને જુદા છે. 48. નીચેનામાંથી કઈ અભિરુચિને આપણે જે તે વ્યક્તિને પૂછ્યા વગર તેમની અભિરુચિ જાણી શકીએ? જવાબ એ અભિવ્યક્તાત્મક. સમજૂતી. અભિવ્યક્તાત્મક અભિરુચિને વ્યક્તિના વર્તન દ્વારા જાણી શકાય છે. 49. કુડર પ્રાથમિકતા સંશોધનિકા શેનું માપન કરે છે? જવાબ એ વ્યાવસાયિક પ્રાથમિકતા. સમજૂતી. કુડર પ્રાથમિકતા સંશોધનિકા વ્યાવસાયિક પ્રાથમિકતાનું માપન કરે છે. 50. નીચેનામાંથી કઈ પ્રવિધિ શૈક્ષણિક મૂલ્યાંકનની પરિમાણાત્મક વિધિ નથી? જવાબ સી રેટિંગ તુલા. સમજૂતી. રેટિંગ તુલા એ ગુણાત્મક વિધિ છે. 51. માપન અને મૂલ્યાંકન વચ્ચે સરખામણી તથા તફાવતની બાબતમાં નીચેનામાં કયું વાક્ય ખોટું છે? જવાબ સી માપન મૂલ્યાંકન પર નિર્ભર કરે છે. સમજૂતી. મૂલ્યાંકન માપન પર નિર્ભર કરે છે, માપન મૂલ્યાંકન પર નહીં. 52. નીચેનામાંથી કયું લક્ષણ, ગુણધર્મ સંશોધનકર્તાનું જૈવિક ગુણધર્મ નથી? જવાબ ડી ચિંતા. સમજૂતી. ચિંતા એ માનસિક ગુણધર્મ છે, જૈવિક નહીં. 53. જ્યારે ઉત્તરદાતા કોઈ કસોટીની પ્રત્યે પ્રતિક્રિયા આપતી વખતે એવું વિચારે છે કે સંશોધનકર્તા તેની પાસેથી કોઈ વિશેષ પ્રકારના ઉત્તરની અપેક્ષા રાખે છે તેને શું કહેવાય? જવાબ બી પ્રયોજય ઝોક. સમજૂતી. પ્રયોજય ઝોક એ પ્રયોજયની માન્યતા છે કે સંશોધનકર્તા ચોક્કસ પ્રકારના જવાબની અપેક્ષા રાખે છે. 54. નીચેનામાંથી કઈ બાબત દ્વારા મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામો પર અસર પડે છે? જવાબ ડી એ બી અને સી. સમજૂતી. પરીક્ષક પૂર્વગ્રહ, પ્રયોજય પૂર્વગ્રહ અને પ્રયોજયની પૂર્વવૃત્તિ ત્રણેય મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામો પર અસર કરે છે.